આ ચિત્ર જોઈ લો પહેલાં. માછલીએ મોઢું ખોલ્યું એટલે મૃત્યુ પામી, બાકી એ પાણીમાં એકદમ સુરક્ષિત હતી. આપણે 1 વર્ષના થઈએ ત્યારે આપણને બોલતા આવડી જતું હોય છે, પણ ક્યારે ક્યાં બોલવું, કેટલું બોલવું, કોની સામે બોલવું, કઈ રીતે બોલવું, કઈ ભાષામાં બોલવું, એ સમજતા ક્યારેક આખું આયખું નીકળી જતું હોય છે. ક્યારેક આપણે માણસ તરીકે બહુ સારા જોઈએ છે, પણ આપણે ક્યાં બોલવું, કઈ રીતે બોલવું, કડવું જ બોલવું, વિચિત્ર બોલવું, સાચું જ સંભળાવી દેવું, હું ખોટું સહન જ ન કરી શકું એટલે મેં જે કીધું એ સાચું જ છે, આવા પ્રકારના વિચારોને લીધે, આવા પ્રકારના શબ્દોના લીધે ક્યારેક સમાજમાં, પરિવારમાં, અડોશમાં, પાડોશમાં, મિત્રોમાં બધે જ આપણે આપણું મૂલ્ય ગુમાવતા હોઈએ છીએ. અને પછી આપણે એવું કહેતા હોઈએ છીએ કે હું આટલું કરું છું, તેમ છતાં લોકોને મારું મૂલ્ય નથી. આપણને એમ થાય છે કે લોકો આપણને સાંભળી રહ્યા છે, પણ દલીલબાજીથી, મેણાટોણાથી, વાતોને સતત સંભળાવ્યા રાખવાથી તમે કદાચ જીતી શકશો, સામેવાળાને ચૂપ પણ કરાવી શકશો, પણ તમારી ગરિમા ઊભી નહીં કરી શકો. જેટલું જોરથી બોલશો એટલું લોકો ઇગ્નોર કરવાનું શરૂ કરી દેશે. અવાજ માટે તો કાન હોય છે, પણ આત્મા માટે તો મૌન જ હોય છે. તમારું ચૂપ રહેવું ક્યારેક તમારો મોટો જવાબ અને તમારી હાજરીની સૌથી મોટી સાબિતી છે, જે તમને સુરક્ષા પ્રદાન કરે છે. કારણ કે આપણે આપણા બોલાયેલા શબ્દોના ગુલામ બની જતા હોઈએ છીએ, અને જેના પડઘા અને જેના જવાબો આપણે વર્ષો પછી આપવા પડતા હોય છે. તેના બદલે મૌનનું મહત્ત્વ સમજીએ અને કાયમ હસતા રહીએ.